જય શ્રી કૃષ્ણ. એ કહેવાય છે ને કે ભગવાન સતત અડખે અને પડખે હંમેશા આપણી સાથે હોય છે. કે હું જ્યારે પણ ક્યાંય પણ ચાલતી હતી ને તો મારી સાથે પ્રભુ પણ મારી સાથે ચાલતા હતા. હવે મેં ચાલતા ચાલતા નીચે નજર કરી તો 2 મારા પગલાં અને 2 પ્રભુના પગલાં, એમ મને કુલ 4 પગલાં દેખાણા. હવે અમે સફરમાં આગળ વધ્યા અને સફરમાં આગળ એક કપરો માર્ગ આવ્યો અને એ કપરા રસ્તામાં ચાલતા ચાલતા જ્યારે મેં નજર નીચે કરી ને ત્યારે તો મને માત્ર ખાલી 2 જ પગલાં દેખાણ્યા. હવે મને બહુ મૂંઝવણ થઈ કે આ કપરા રસ્તા ઉપર કેમ મને 2 જ પગલાં દેખાય છે. તો ત્યારે મેં પ્રભુને પૂછ્યું કે પ્રભુ, આ કપરા માર્ગ પર તમે પણ બીજાની જેમ મારો સાથ છોડી દીધો. ત્યારે પ્રભુએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો કે આ કપરો માર્ગ છે એટલે તને વાગે નહીં ને, એટલે મેં તને તેડી લીધો છે અને તને જે આ 2 પગલાં દેખાય છે ને એ મારા જ છે. એટલે ભગવાન આપણી પરીક્ષા કરે છે, પણ એ પરીક્ષામાંથી પાર પણ આપણને ભગવાન જ ઉતારે છે અને ભગવાન હંમેશા આપણી સાથે જ હોય છે. રાધે રાધે.